તો મિત્રો દેવ દરબાર જાગીરમઠના બલદેવનાથ બાપુ પધારી ચૂક્યા છે અને તેમનું હવે સ્વાગત કરવામાં આવશે। ઘઉંમાં હવે તમારા તરફથી યથાશક્તિ તમે ફોલો કરી જવો એટલે 2 કિલો 5 કિલો 10 કિલો તમારે જે શક્તિ જાગીરમઠના પરમ પૂજ્ય બાપુ બલદેવનાથ બાપુ અહીં પધારતા હોય ત્યારે જોરદાર તાળીના ગગડાટથી આપણે એમનું સ્વાગત સભેથી કરી છે। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન। આ ચરણોમાં કોટી કોટી પ્રણામ। સૌ સાધુ સંત ગણ અહીં પધાર્યા છે। પૂજ્ય સંજીવનીદાસ બાપુની વિનંતી કે ઉપસ્થિત થશો। બાપુનું સ્વાગત ને સન્માન થઈ રહ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન। સુરકા અને પરમ પૂજ્ય રામદાસ બાપુ હોય પધાર્યા છે બાપુની સાથે। આ છે રામાપીરનું મંદિર કે જેની અંદર હવે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે। મિત્રો હવે કટાવ ધામના જયરામદાસ બાપુ પધારી ચૂક્યા છે અને તેમનું હવે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દેશની અંદર એવા આપણા રાષ્ટ્રના ચાહક મિત્રો આ ગોસણ ગામ કે જે બનાસકાંઠા જિલ્લાના પાભર તાલુકામાં આવેલું છે અને અહીં 3 દિવસ મહાદેવ અને રામાપીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજે બીજો દિવસ છે અને હવે આ મંદિરની અંદર ભગવાન શિવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે। આવી જાઓ ઓર્ગન વાળા અને ઢોલ વાળા ઓમ Para todos los